સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે મહારાસનું લીલાનું સ્વરૂપ એવા શ્રી ગોકુલચંદ્રમાજીના સ્વરૂપની ભાવના જોવાના છીએ. ખૂબ જ સુંદર સ્વરૂપ છે. એમ કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ ટેઢું હોય તો તેને સમજવા માટે મનને ચોંટાડવાનું હોય, કારણ કે જે સાદા સ્વભાવની વ્યક્તિ હોય તેને આપણે તરત જ સમજી શકીએ છીએ, પરંતુ કોઈ ટેઢો માણસ હોય તો તેને સમજતા વાર લાગે છે, એટલે મનને તેમાં ચોંટાડવું પડે છે. અહીં આપણે અલૌકિકની વાત કરીએ તો શ્રી ગોકુલચંદ્રમાજીનું સ્વરૂપ લલિત ત્રિભંગી છે. ઠાકોરજીએ આવું લલિત ત્રિભંગી સ્વરૂપ એટલે ધારણ કર્યું છે કે એક વખત આપણું મન એમના સ્વરૂપમાં ચોંટી જાય, પછી ગોકુલચંદ્રમાજી ટેઢા હોવાના કારણે આપણું મન તેમાંથી વિચલિત થતું નથી. તો ચાલો શ્રી ગોકુલચંદ્રમાજીની ભાવના જોઈએ, જેમાં પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી બ્રજેશ કુમારજી રચિત ગોકુલેન્દુ સ્તવનું પણ આપણે રસદર્શન કરીશું અને ખૂબ જ વિસ્તારથી ગોકુલચંદ્રમાજીના સ્વરૂપની ભાવના જોઈશું, જેમાં સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને શ્રી ગોકુલચંદ્રમાજીનું પ્રાકટ્ય કઈ રીતે થયું, ત્યારબાદ 84 વૈષ્ણવોમાં કોની માથે એ સ્વરૂપ બિરાજતું હતું અને ત્યારબાદ એ સ્વરૂપ ક્યાં પધાર્યું, તે બધું જ આપણે જોવાના છીએ. તો ચાલો શરૂ કરીએ મહારાસ લીલાનું સ્વરૂપ એવા શ્રી ગોકુલચંદ્રમાજીની ભાવના. અંગ છબી નિરખત લજિત અનંગે, ચરણ કટી ગ્રીવકો નમિત કર નંદ સૂત, દેત રસદાન લલિત ત્રિભંગે, પુષ્ટિપથ થાપી મર્યાદ ઉલ્લંઘ કર, ચિહ્ન પ્રકટિત વિવિધ અંગ અંગે, પ્રેમ આસક્તિ અરુ સ્નેહ વિવશ, વિવિધ પરિવેશ જીને બેનુ સંગે, શ્યામ સુકુમાર તન ચિતવન લલિત, અવની પદ લટકી જલ ચલત તબમાન ભંગે, પરમ મોહન દ્વારકેશ પ્રભુ, મધુર અતિ ગોકુલાધીશ ઉચ્છલિત તરંગે. શ્રી ગોકુલચંદ્રમાજી શ્રી નવનીત પ્રિયાજીની સાથે જ મહાન પાસે શ્રી યમુનાજીમાંથી શ્રી ગોકુલચંદ્રમાજીનું પણ પ્રાકટ્ય થયું હતું. આ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ પોતાના સેવક મહાવનના વાસી શ્રી નારાયણદાસ બ્રહ્મચારીને પધરાવી આપ્યું હતું. તેમના લીલા પ્રવેશ બાદ તે સ્વરૂપ શ્રી ગુસાઈજીને ત્યાં પધાર્યું. શ્રી ગુસાઈજીએ સ્વરૂપ પોતાના પંચમ કુમાર શ્રી રઘુનાથજીને પધરાવી આપ્યું. આપ શ્રી કામવનમાં બિરાજે છે. પાટોત્સવ અષાઢ વદ ચોથનો મનાય છે. દશમ સ્કંધના તામસ ફલ પ્રકરણના 32મા અધ્યાયની લીલાનું સ્વરૂપ છે. આ જ સ્વરૂપે વ્રજભક્તોને પૂર્ણ રસદાન કર્યું હોવાથી આપ શ્રી મધુરેશજી અને શ્રી ગોકુલનાથજીના નામે પણ પ્રસિદ્ધ છે. આ જ સ્વરૂપે શ્રીમદ ગોકુલમાં શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધની આજ્ઞા કરી હતી. તેથી મધુરાષ્ટક દ્વારા શ્રી મહાપ્રભુજીએ ત્યારે આ જ સ્વરૂપની સ્તુતિ કરી હતી. મધુરાષ્ટક પર વચનામૃત શ્રી કાલિંદી બેટીજીએ કરેલા છે. એમના વચનામૃતમાંથી વાર્તા સંગતિનું સંકલન અમે કર્યું છે, જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. કારણ કે અત્યારે મહારાસ લીલાના સ્વરૂપની ભાવના આપણે સમજી રહ્યા છીએ, તો મધુરાષ્ટકમાં ખૂબ જ સુંદર વાર્તા સંગતિ દર્શાવેલી છે, તો તે પણ આપણે સમજવું જોઈએ. આગળ કહે છે, આપશ્રીનું વર્ણ શ્યામ છે, લલિત ત્રિભંગી સ્વરૂપ છે, ચરણ કટી અને ગ્રીવાની ત્રિભંગી ધારણ કરી છે,
બે ભુજા દ્વારા વેણુ ધારણ કરી છે. વામ ચરણ પૃથ્વી પર સ્થિર છે. જમણો ચરણ ઉન્નત છે અને તેની અંગુલીનો સ્પર્શ વામ ચરણને થાય છે. ભૂમિ પર કૃપા અવલોકન કરતી નીચી દ્રષ્ટિ છે. વામ ચરણ તળ પર સ્થાપન કરી પુષ્ટિપંથના સ્થાપનનું સૂચન કરે છે. જમણો ચરણ ઉન્નત રાખી મર્યાદાના ઉલ્લંઘનનું સૂચન કરે છે. પૂજ્યપાદ ગોસ્વામી 180 બ્રજેશકુમારજીએ ગોકુળચંદ્રમાજીનું જે વર્ણન કરેલું છે, સૌ પ્રથમ આપણે તે જોઈશું. સદૈવ રસના આવેશથી આવિષ્ટ અને રાસ મંડલના મંડલરૂપ વેણુનાદ કરનારા શ્રી ગોકુળચંદ્રમાજીને હું ભજું છું. સદા રસાવિષ્ટમ રાસમંડલ મંડનમ વેણુનાદમ પ્રકુર્વંતમ ગોકુલેન્દુ મહમ ભજે. યુગલ કરોમાં ધારણ કરેલા છે વેણુજી જેમણે, અને સદૈવ ભક્તો દ્વારા જેમના ચરણની રેણુની આરાધના થાય છે, અને જે વનમાં વૃક્ષની છાયામાં ગાયો સાથે બિરાજે છે, એવા શ્રી ગોકુળચંદ્રમાજીના શરણમાં અમે છીએ. શ્રી વૃષભાનુસુતા રાધિકાજીના સખી વૃંદો દ્વારા જે કાંતિમાન થઈ રહ્યું છે, એવા પોતાના નંદાલયમાં વેણુનાદ દ્વારા બધાને મોહિત કરનાર શ્રી ગોકુળચંદ્રમાજીના શરણમાં અમે છીએ. વ્રજની ગોપીઓના દ્વારા હાથથી દીધેલા તાલ પર ગોપાલ બાળકોની સાથે લાસ્ય નૃત્ય કરીને યશોદાજીના મુખ પર હાસ્ય રેલાવતા શ્રી ગોકુળચંદ્રમાજીના શરણમાં અમે છીએ. ગોપાંગનાઓના મંડળમાં બિરાજમાન થઈ પ્રતિદિન જે રસરાસની ગોષ્ઠી કરે છે, એવા પ્રસન્ન વદન વ્રજના ચક્રવર્તી શ્રી ગોકુળચંદ્રમાજીના શરણમાં અમે છીએ. વાઘો અને પાગથી વિભૂષિત સહસ્ત્રો ગાયોની મધ્યમાં બિરાજમાન ગોપવૃંદોની સાથે વનમાં વિચરતા શ્રી ગોકુળચંદ્રમાજીના શરણમાં અમે છીએ. જેમની બંને બાજુ રસેશ્વરી શ્રી સ્વામિનીજીઓ ભાવિત થયા છે, અને જેમણે કમલની માલા સાથે મુકુટને સજ્જ કર્યો છે, અને શ્રી યમુનાજીના કુલ પર વિહાર કરનાર એવા શ્રી ગોકુળચંદ્રમાજીના શરણમાં અમે છીએ. પોતાના નિજ જીવો ઉપર સદા અનુગ્રહ વરસાવનારા કૃપાના સાગર રૂપ અને ગોપાંગનાઓના મંડળમાં મધ્યબિંદુની જેમ શોભિત થયેલા તથા જેમની મુખની પ્રભાથી શરદનો ચંદ્ર પણ શરમાઈ જાય છે, એવા શ્રી ગોકુળચંદ્રમાજીના શરણમાં અમે છીએ. પોતાના તેજથી અજ્ઞાનરૂપ અંધકારનો જેમણે નાશ કર્યો છે, અને આત્મપ્રકાશ દ્વારા સમસ્ત જીવોને પ્રકાશિત જ્ઞાનયુક્ત કર્યા છે, જેમની દ્રષ્ટિ માત્રથી ભક્ત જ્ઞાન પ્રાપ્ત કરી લે છે, એવા શ્રી ગોકુળચંદ્રમાજીના શરણમાં અમે છીએ. વ્રજેશ્વરને એટલે કે સ્તોત્રકર્તાને આપ પોતાની ભક્તિ પ્રદાન કરો. લોકમાં આપના આ સ્તવનાત્મક સ્તોત્રપાઠથી ભક્તોને આપ પુષ્ટિનું પ્રદાન કરો. આપના અનુગ્રહથી જ આ ગ્રંથ અહીં પૂર્ણ થાય છે. આ શ્રી વ્રજભૂષણજીના પુત્ર શ્રી વ્રજેશ્વરે રચના કરેલ શ્રી ગોકુલેન્દુ સ્તવઃ અહીં વિરમે છે. હવે આપણે શ્રી ગોકુળચંદ્રમાજીની ભાવના વિસ્તારથી જોઈશું, અને તે પહેલા આપણે કાલિંદી બેટીજીના વચનામૃતમાંથી થોડી ભાવના જોઈ લઈએ. ગોકુળચંદ્રમાજી રાસનું સ્વરૂપ છે. શ્રી મદન મોહનજી વેણુનાદનું સ્વરૂપ છે. જે ગોપીઓ પાસેથી અંતર્ધ્યાન થયા હતા તે શ્રી મદન મોહનજી, અને પાછા પ્રકટ થયા તે શ્રી ગોકુળચંદ્રમાજી.
નારાયણ દાસે શ્રી ગોકુલચંદ્રમાજીને દર્પણ બતાવીને પછી પૂછ્યું, પ્રભુ યે ઘટા કહા બરસેગી? ત્યારે પ્રભુએ કહ્યું કે રઘુનાથજી પર બરસેગી. એ પ્રસંગ પણ આપણે છેલ્લે જોઈશું કે યે ઘટા કહા બરસેગી. અને આપણે આપણા ઠાકોરજીનું નામ અવશ્ય ધરવું જોઈએ. મારા શ્રી ઠાકોરજીનું નામ શ્રી ગોકુલચંદ્રમાજી છે. પછી આખો દિવસ પ્રભુનું સ્મરણ કરવાનું કે આજે તો શ્રી ગોકુલચંદ્રમાજીએ આ અનુભવ જતાવ્યો. આમ પ્રભુનું નામ મુખમાં આવવાથી તે સુખધામ બને છે. અને નારાયણદાસ બ્રહ્મચારી લીલામાં મધુરેક્ષણા છે. તેનો પ્રસંગ પછી આપણે આવતા પાઠમાં જોઈશું, કારણ કે ગોલોકનો પ્રસંગ છે અને ખૂબ જ સુંદર પ્રસંગ છે. સૌપ્રથમ આપણે શ્રી ગોકુલચંદ્રમાજીના સ્વરૂપને સુંદર રીતે સમજી લઈએ. શ્રી ગોકુલચંદ્રમાજી પંચમ પીઠ. સ્વરૂપનું વર્ણન. શ્યામ બંસી વાદન કરે છે. સ્વરૂપની લીલા રાસલીલા. નિકુંજનું સ્થાન માનસી ગંગા. પ્રકટ સ્થાન શ્રી યમુનાજીમાંથી, શ્રી ગોકુલના બ્રહ્માંડ ઘાટ પાસેથી. પાટોત્સવ વ્રત શ્રાવણ ગુર્જર અષાઢ વદ ચોથ. કામવન. આ સ્વરૂપ પ્રથમ નારાયણદાસ બ્રહ્મચારીને મહાવન શિરે પધરાવ્યું હતું. હાલ કામવન રાજસ્થાનમાં ગોસ્વામી શ્રી ગિરધરલાલજી મહારાજને શિરે બિરાજે છે. હવે આ ગોકુલચંદ્રમાજીની ભાવના. નિરોધ લીલાના તામસફલ પ્રકરણના ચોથા અધ્યાયની મહારાસ લીલા આ સ્વરૂપમાં પ્રકટ છે. બીજી ગુપ્ત છે. સાક્ષાત મન્મથ આ સ્વરૂપ છે. સ્મયમાન મુખાંબુજ પ્રભુએ પ્રકટ થઈને વ્રજભક્તોને મહારાસ લીલા સુખ દીધું છે. સ્વભક્તોના હૃદય દૂષણ મદ માનને સ્વમુખ ભૂષણ બનાવ્યા છે. સ્વરૂપ માત્રથી કામદેવને આપે મથી નાખ્યો છે, જીત્યો છે. સાલી કુલમ કમલ કુલમ જીતમ નિજાકાર માત્ર તો જગતી પ્રકટાતી ગૂઢ રસ ભરજીતો અભવત કુસુમ શરકોટિ. ત્રિભંગ લલિત સ્તોત્રમાં આ સ્વરૂપનું વર્ણન છે. પદ કટી ગ્રીવા ત્રણેય અંગોની લલિત ભંગીમાં છે. તેમાં ડાબો ચરણ સ્થિર છે, તે પુષ્ટિનું સ્થાપન છે. જમણો ચરણ તેના આધારે ઊંચો એટલે કે ત્રાસો છે, તે મર્યાદાનું ઉલ્લંઘન છે. કંઈક અંગુલી ભૂમિને સ્પર્શે છે, તે તો પુષ્ટિ માર્ગથી જ વેદ મર્યાદાની કંઈક જગતમાં સ્થિતિ છે. આ નમતું લલિત ત્રિભંગ સ્વરૂપ તો રસપાત્રોને રસદાન સૂચવે છે. ભરેલું પાત્ર નમે તો સુખથી રસપાન સંભવે છે. બ્રહ્માનંદ અને વિષયાનંદને અણુ જેટલો તુચ્છ તો લીલા રસ નિરૂપક વેણું કરે છે. તેમાં 6 રંધ્ર 6 ધર્મ અને ધર્મી. આ સ્વરૂપનો જમણો શ્રીહસ્ત અભય કરે છે. શ્રી ગોપી પરિષતુમાં ભજન પ્રશ્નનો ઉત્તર દે છે. ભક્તોના ભજનની સ્તુતિ કરે છે. તર્જની આંગળી અંગુષ્ઠને સ્પર્શે છે. મધ્યમાં અનામિકા કનિષ્ઠિકા ઊંચી છે. આ નૃત્ય મુદ્રા છે. જ્યાં હસ્ત ત્યાં દ્રષ્ટિ, જ્યાં દ્રષ્ટિ ત્યાં મન, જ્યાં મન ત્યાં ભાવ અને જ્યાં ભાવ ત્યાં રસ. રાસોત્સવની આ સંપ્રવૃત્તિ છે. ફરી એકવાર, જ્યાં હસ્ત ત્યાં દ્રષ્ટિ, જ્યાં દ્રષ્ટિ ત્યાં મન, જ્યાં મન ત્યાં ભાવ અને જ્યાં ભાવ ત્યાં રસ. રાસોત્સવની આ સંપ્રવૃત્તિ છે. વેણુ સ્થિત બંને શ્રીહસ્ત મધ્યમાં છે. દ્રષ્ટિ દક્ષિણ પરાવૃત છે.
ભૂમિ પર કૃપા દ્રષ્ટિ છે. અહીં દક્ષિણ પાર્શ્વે વેણુનાદ છે. સ્ત્રી પુરુષ સૌને ભાવોદ્રેક કરાવે છે. ઊંચે વેણુ દેવાંગના માટે, નીચે અધોલોક સામાન્યો માટે, ડાબી તરફ સ્ત્રીઓ માટે, સીધો વેણુનાદ જળ ચેતન સૌના માટે ભગવાન કરે છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ આ પંચમહાભૂતની 5 તન્માત્રાઓ છે. ગંધ, રસ, રૂપ, સ્પર્શ, શબ્દ તે પાંચે પ્રિય છે. પેલું રૂપ નીલ, શ્રૃંગાર રસરૂપતાથી, બીજું રસ નવનીત રસ સુધા સંબંધથી, ત્રીજું ગંધ તુલસીજીનો લીલા સંબંધ દિવ્ય હોવાથી, ચોથું સ્પર્શ સ્ત્રીઓનો સુધાના આધારરૂપ હોવાથી, પાંચમો શબ્દ વેણુનો પ્રથમ સુધાના આધારરૂપ હોવાથી, શ્રૃંગાર મલ્લકાચનો છે. ગાયોને સુધાદાન માટે બોલાવે છે. નદીઓ નામ ધર્મ સામ્યથી આવે છે. અલૌકિક વેશ જોતા સ્પૃહા થઈ, સ્થગિત થયા. ત્યાં વેણુનાદ ડાબી તરફ છે, તેથી જમણા શ્રીહસ્તમાં બાજુ બંધ નથી. આ સ્વરૂપ સિંહાસન પર ઊભેલું છે. દ્વિશક તકિયા છે. કટી સુધી સ્પર્શ છે. તે આલંબન ઉદ્દીપન બંને વિભાવ છે. શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધની આજ્ઞા આ સ્વરૂપે કરી છે. શ્રી મધુરાષ્ટકથી ત્યારે શ્રી મહાપ્રભુજીએ સ્તુતિ કરી છે. પ્રભુએ પધારતા જ બ્રહ્મ સંબંધની આજ્ઞા કરી. પહેલું મુખ દર્શન થયું, તેથી અધરમ મધુરમ વદનમ મધુરમ આરંભ છે. આ મધુરાધિપતિ સ્વરૂપ છે. શ્રી ગોકુલમાં રસસાગરમાં વૃદ્ધિ કરનાર હોવાથી આ શ્રી ગોકુલ ચંદ્રમાજી છે. મધુરેશજી પણ કહેવાય છે. ગોકુલ કે ચંદ સ્નેહથી કહેવાય છે. આ સ્વરૂપનો વર્ણ શ્યામ છે. શ્રી નવનીત પ્રિયાજી સાથે જ મહાવન પાસે શ્રી યમુનાજીમાંથી આ સ્વરૂપ પ્રાપ્ત થયેલું. શ્રી મહાપ્રભુજીએ તે મહાવનના નારાયણદાસ બ્રહ્મચારીને સેવા માટે પધરાવેલું સ્વરૂપ લીલા રાસલીલાનું સેવા કરી બ્રહ્મચારીએ અદ્ભુત લીલા છે. તે સ્વરૂપ શ્રી ગુસાઈજીને ત્યાં પધારતા આપે પંચમ કુમાર શ્રી રઘુનાથલાલજીને સેવા માટે ભાગમાં પધરાવેલું. આજે તે પંચમ ગૃહમાં કામવનમાં બિરાજે છે. તેમનો પાટોત્સવ અષાઢ વદ ચોથનો મનાવાય છે. શ્રી ગોકુલેન્દોશ્ચ પાદારવિંદમ સ્મરામિ સર્વાનુ વિષયાનો વિહાય અતો ન ચિંતામ ખલુ પાપરાશે સૂર્યોદયે નશ્યતિ તત મિશ્રમુ. શ્રી ગોકુલચંદ્રમાજીના 2 ચરણ કમલને બધા વિષયો છોડીને સ્મરું છું. આથી પાપ સમૂહની ચિંતા નથી. તે અંધકાર સૂર્યોદય થતા નાશ પામે છે. આપણે સવારે પ્રભાતનું પદ દોડ બોલતા હોઈએ છીએ. શ્રીનાથજીને સમરીએ રે, તેમાં આવે છે કે શ્રૃંગારમાં ગોકુલચંદ્રમાજીના રાજ શ્રીનાથજીને સમરીએ રે, એટલે કે શ્રૃંગારના દર્શન શ્રી ગોકુલચંદ્રમાજીના ભાવથી થાય છે. તો આપણે તેનું ધોડ પણ જોઈ લઈએ. ચાલો સખી આપણે શ્રીજી જઈએ રે, નિત્ય ઉઠી શ્રી યમુનાજી નાઈએ રે, ત્યાં જઈ દર્શનના સુખ લઈએ રે. ચાલો સખી શ્રીજી જઈએ રે, બીજા દર્શન શ્રૃંગારના કરીએ રે, ગોકુલચંદ્રમાજી ચિત્ત ધરીએ રે, નંદદાસના કીર્તન અનુસરીએ રે. ચાલો સખી શ્રીજી જઈએ રે, ભોજ સખા સારસ્વત કલ્પમાં સખી ચંદ્રરેખા પ્રમાણ, આસક્તિ ગોકુલચંદ્રમાં ફેટા શ્રૃંગાર વખાણ. કિશોર લીલાનો અનુભવ કરીએ, ધ્યાન ઉદર સ્થાનનું ધરીએ, માનસી ગંગા પીપર પેડ જઈએ. ચાલો સખી શ્રીજી જઈએ રે. અને આપણે હમણાં જ જોયું કે મધુરાષ્ટકની જે રચના કરી છે તેમાં
એ સ્વરૂપ ગોકુલ ચંદ્રમાજીનું સ્વરૂપ છે અને અગાઉ પણ મેં આપને કહ્યું કે કાલિંદી બેટીજીએ મધુરાષ્ટક પર વચનામૃત કરેલા છે. ખૂબ સુંદર વચનામૃત છે. આ સંકલન અમે વાર્તા સંગતિનું તેમાંથી કરેલું છે. તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું. અમને જ્યારે ખબર પણ ન હતી કે આ કાલિંદી બેટીજીના વચનામૃતનું સંકલન છે, ત્યારે એક વૈષ્ણવની કૃપાથી અમને તે પ્રાપ્ત થયું હતું અને અમે તે પોઈન્ટ આઉટ કરી લીધું હતું. પછી જ્યારે યુટ્યુબ પર કાલિંદી બેટીજીના વચનામૃત સાંભળ્યા ત્યારે એવું લાગ્યું કે આ બધું તો આપણી પાસે સંકલન છે. ત્યારે ખબર પડી કે આ કાલિંદી બેટીજીના વચનામૃત છે. એટલે આવું આપણી સાથે થતું હોય છે કે આપણે જ્યારે મહાત્મ્ય સમજતા ન હોઈએ અથવા ઓળખતા ન હોઈએ અને તે આપણને પ્રાપ્ત થઈ ગયું હોય, પરંતુ ત્યારે તેનું શું મહત્ત્વ છે તે આપણે સમજ્યા ન હોઈએ. જ્યારે મહત્તા સમજાય ત્યારે વધુ આનંદ આવે. એટલે જ આપણે કહેવાય છે ને કે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સેવા કરવી. હવે શ્રી ગોકુલચંદ્રમાજી નું જે આપણે વર્ણન જોઈ રહ્યા છીએ તેમાં આપણે આગળ જોયું હતું કે ये घटा कहाँ पर बरसेगी, એવી રીતે નારાયણદાસ બ્રહ્મચારીએ પૂછ્યું હતું એમના ઠાકોરજીને. ત્યારે ગોકુલચંદ્રમાજીએ કહ્યું હતું કે ये घटा रघुनाथजी पे बरसेगी. તેનો ભાવ શું છે તે આપણે હવે જોઈ લઈએ.